બોજો ગીરો એટલે કે તમારા 7 નંબર જોઈ લેવાના. એમાં કોઈ પણ બેંકની એકવાર બોજા મુક્તિ થઈ હોય ને તેની જેટલી બોજા નોંધ પડી હોય એની ચિંતા કરવાની જરૂર નથી. વારંવાર તમે બોજો લ્યો ને, ઘણીવાર બેંક રોજ બોજો પાડે. ખબર છે SBI તો બહુ હોશિયાર છે, રોજ બોજો પાડે. આ વર્ષે લેવા પાછો બોજો પાડે, પાછો બોજો પાડે, પાછો બોજો પાડે. બોજો પાડી દીધો. હવે SBI માં તમારે ધંધો કરવો નથી, તમારે બેંકો ભરવામાં જવું છે, મંડળીમાં જવું છે. તો SBI ની એક બોજા મુક્તિની નોંધ નાખો ને, એમાં શક્ય હોય તો એટલે બધા ઉલ્લેખ કરાવી દેવાના. ને કે એક બોજા મુક્તિ થઈ ગઈ એટલે હવે જૂની જોવાની જરૂર નથી. હવે મંડળીમાંથી તમે 4 વર્ષથી જૂની નોંધો લીધી છે અને મંડળીની બોજા મુક્તિ નથી થઈ, તમારે કરાવવી પડશે. પણ મંડળીની બોજા મુક્તિ એકવાર કરી લીધી છે, બરોબર છે. રમણીભાઈ કોટડિયા ખેડૂત સરાફી મંડળી, આ મંડળીની એકવાર બોજા મુક્તિ થઈ ગઈ તો બીજી વાર કરવાની જરૂર નથી. પણ પાછો રમણીભાઈ કોટડિયા ખેડૂત સરાફી મંડળીમાંથી પાછો બોજો લીધો છે તો પાછી બોજા મુક્તિ કરાવવી પડશે જ્યારે જરૂર પડે ત્યારે. ટૂંકમાં એક વસ્તુની સમજાઈ ગઈ ને, એકવાર બોજા મુક્તિ થઈ ગઈ પછી નવો બોજો લીધો નથી તો ફરીવાર કરવાની જરૂર નથી. પણ જો નવો બોજો લીધા પછી બોજા મુક્તિ નથી થઈ, તમે બીજે બોજો ભરી દીધો છે, બીજે બોજો લોન લેવા જાઓ છો તો આ બોજા મુક્તિ રહી ગઈ કહેવાય. એ બોજા મુક્તિ કરાવવી પડે. આના માટે કાંઈ નથી કરવાનું. બોજા મુક્તિ આમ તો બેંકોને કીધું છે કે તમે ડાયરેક્ટ કરી દેજો, પણ બેંકો કોઈ કરતી નથી. મારી SBIમાં હું 4 વાર ધક્કો ખાઈ હજી નથી કરી. આપણે હાથે કરવી પડે. ઓનલાઈન એને કરવાની છે, જેમ ઓનલાઈન બોજો નાખે જેમ ઓનલાઈન બોજા મુક્તિ એને કરવાની છે, પણ કરતા નથી. એટલે NOC લઈ આવવાનું. NOC લઈ આવી અને બોજા મુક્તિની અરજી કરો. અમો અરજદાર, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, ઈ ધારા મામલતદાર સાહેબ શ્રી, તાલુકો, ખાલી જગ્યા, વિષય, બોજા મુક્તિ કરવા બાબત, કોનો બોજો જે લખી નાખો નીચે હારે હારે. મંડળી, ખાલી જગ્યા નામની મંડળીની NOC સામેલ છે વિષયમાં. બેંક ઓફ બરોડાનું NOC સામેલ છે. નીચે જય ભારત સાગર નંબર અરજ કરવાની કે અમો અરજદાર, નામ લખી નાખો, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, ખેતીની જમીન ધારણ કરીએ છીએ. અમારી આ ખેતીની જમીનની અગાઉની બોજા નોંધ બોલે છે એ બોજા મુક્તિ બેંક ઓફ બરોડા કે જે કંઈ હોય એની લોન ભરી આપેલ છે ને બોજા મુક્તિનું NOC સર્ટિફિકેટ આ સાથે સામેલ છે તો બોજા મુક્તિની નોંધ દાખલ કરવા નમ્ર અરજ. નીચે સહી કરી નાખો, હાથ પર 8 જોડી દેજો, બોજા મુક્તિનું સર્ટિફિકેટ ઓરિજિનલ સાથે.